તો ગાઈસ જો એટલી બધી વેરાયટી છે એમાં તો ગાઈસ જો અત્યારે હું હે ને મોટરમાં બેઠી બનાને થોડું કામ હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધાય મજામાં ને ગુડ મોર્નિંગ બધાને જો અત્યારે સવાર 9:11 વાગ્યા ને અમે જઈએ છે પોરબંદર દવા લેવા મારું ગળું દુખતું હતું ને હમણાં તો મેં 2 દિવસ થયા કંઈ બ્લોગ અપલોડ નથી કર્યા કારણ કે કંઈ શૂટ જ નહોતું કર્યું ગળું દુખતું તો પછી કંઈ શૂટ નહોતું કર્યું તો અત્યારે હવે હોસ્પિટલે જઈએ પોરબંદર મારે કોઈલી બહુ થાય ને તો ડૉક્ટરે કીધું હતું કે એનો તમારે કોર્સ કરવો પડશે તો એવા હાટું જો હવે એનો કોર્સ ચાલુ કરવો તો પોરબંદર જઈએ ને પેલો છે આજે આવ્યો તો જો અત્યારે જઈએ મજીવાડા વૈટા ને મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ગાઈસ અત્યારે અમે જો બગોદર પૂગ્યા જો અત્યારે હોસ્પિટલે આવતા રહ્યા ને સગુન હોસ્પિટલ હમણાં આવ્યો અહીંયા ફુવારેથી નીકળ્યો સગુન હોસ્પિટલ છે ને એ સ્પેશિયલ હે ને ગળાની નાક કાનની ને એ બધાની જ છે તો વારો લીખાવેલી તો ને વારો હે અમારો બહુ મોડો આવશે અમે મોડા પૂગ્યા ને એ ફોનમાં વારા નથી લીખતા તો કલાક 1.5 કલાક પછી વારો આવશે તો બસ જો એવું બીજું કામ કરવાનું હે એ તા તો કરી લઈએ તો વાટ જોઈએ વારાની તો ગઈશ જો અત્યારે હું હે ને મોટરમાં બેઠી બનાને થોડુંક કામ હતું ને તો એ ઓલી ગમે એક દુકાન છે ત્યાં ગયો ને મેં કીધું કે મારે નહોતા આવું હું મોટરમાં બેઠી તો બસ જો બેઠીને વારો અમારો બહુ મોડો આવશે કારણ કે એ હે ને ફોનમાં વારા નથી લીખતા અહીંયા આવીએ સ્પેશિયલ પછી જ વારા લીખે તો મારો તો 34મો વારો હોય તો કલાક 1.5 કલાક તો પાકી ને ગળું ગોરીયું હતું મારા પાસે તો પીધી તો થોડીક તો આમ રાહત છે 2 દિવસ થયાની નકર તો જરાય સારું નહોતું એટલે મેં કંઈ બ્લોગે નહોતા શૂટ કર્યા ને આજ વરે થોડુંક સારું હે તો બનો જો સાંજે આવ્યો રાતે અત્યારે પછી સવારે સીધા હોસ્પિટલ આવ્યા એને કીધું હતું એ ડૉક્ટરે કે તમારે હેના કોર્સ કરવો પડશે તમારે શું કહેવાય કે તમે જે ખાવ ને એના જંતુ હે ને અહીંયા નીચે જે ખાવ એના ભેગા નહોતું ઉતરી જતા એના તમને ગળામાં ચોટી રહીએ તો એના કારણે હે ને તમારે કે ગળું દુખે તો અજીબ પ્રકારની જ આખી ભગવાઈને ઘડી મને તો કંઈ ખબર નથી પડતા તો બસ જો આગળ દવા લઈએ તો ગઈશ જો અત્યારે હે ને હવે 1 વાગ્યો ને હું અહીંયા અંદર બેઠી એક રૂમ છે હોસ્પિટલમાં ત્યાં ગળામાં તો એ કે તમારે એ તકલીફ તો રહેવાની જ છે એની ગોળી પણ આપશે ને એ કે દેહી દવા પણ તમારે કરવી પડશે હાવ તો નહીં જ જાય પણ ઓછું પડી જાય એવું છે તો બસ જો અત્યારે વાટ જોવા દેહી દવા લઈ આવે તો પછી નીકળીએ ખુરશી ફેરે એવી कौन है ये लोग कहाँ से आते हैं ફેરવાની મજા આવે દવાખાનામાં મસ્તી કારણ કે હું આ રૂમમાં એકલી છે કોઈ એ નહીં બનો હે એ દવા લેવા ગયો અહીંના જે ભાઈ હે ને એ બહુ જ ફની હે એકદમ રિસેપ્શનને બેહે ને એ ભાઈ તો એ એટલો આવે ને કે મને હહીને જવા રાખે તો ભાઈ અત્યારે હે ને મારે ઢોસા ખાવા હતા ને તો ઢોસા તો એ ભાઈ કે અત્યારે નથી બનાવતા અમે તો મેં કીધું કે પિઝાની દુકાન આડી ડોમિનોઝની આવી તો મેં કીધું કે ડોમિનોઝનો એક પીઝો લઈ લઉં તો બસ જોઈ લેવા જા જો અહીંથી હે ને મારે પીઝા લેવા છે તો હું લેતી આવું અહીંયા હે ને બહુ જ મસ્ત આવે પીઝા હું એ પહેલાં બનાવી હતી જો કેવડું મોટું છે સ્પેસવાળી છે હોટલ એકદમ સ્પેશિયલ પીઝાની જ છે બીજું કંઈ નથી મળતું અહીંયા તો ગાઈસ જો એટલી બધી વેરાયટી છે એમાંથી મેં આ ગોલ્ડન કોર્ન લીધો છે બને છે હવે
ગઈસ મેં પિઝાનો ઓર્ડર આપ્યો હતો. પિઝા છે એ મારા બને છે ને મારે પાર્સલ કરાવવા છે. અહીંયા નથી ખાવા બનો એના બારોબાર વેટ કરે મારી તો પાર્સલ થઈ જાય ને તો પછી જાઉં. પિઝામાં પણ જીએસટી લાગીને બોલ. ગાઈસ જો મેં ને પિઝા અને એક નાની બોટલ ઠંડાની માઝાની લીધી ને સોરી આ ડોમિનોઝ નહોતું લા પિઝા હતું. તો મને એમ કે આગળ છે ને એક ડોમિનોઝ જ છે તો એ નહોતું લા પિઝા હતું પણ અહીંયા પણ બહુ મસ્ત પિઝા મળે. તો હવે હું જાઉં. તો ગાઈસ અત્યારે અમે બોખીરા પૂઈ ગયા ને હવે ફ્રૂટ લેવાનું તો ફ્રૂટવાળાની દુકાને આવ્યા તો મેં કીધું કે આથણા છે ને તો આથણા પણ લઈ લઉં. મારા મોઈ ભાઈ આવ્યા હોટલમાં પિઝા ખાઈ લઉં. પોતી પેડા ખાઈ ના ને મણી આ ગોરીઓ ખવડાવે જો હિપકા થાય એવી ગોરીઓ. પાછા અટાણે જ ઉકલા પેડા ખાવા દોડી મારા હાંપા. જો ગાઈસ આયુર્વેદિક ગોરીઓ આપ્યું ને તો ગાઈસ અમે હે ને પછી પોરબંદરથી બપોરે પાછા વહેલા આવતા રહ્યા હતા. કેટલા 2-2:30 વાગે ઘરે આવતા રહ્યા હતા. અત્યારે વાગ્યા 4:30 વાગશે. જો અત્યારે હું ગોરીયું ખાવાનું પીવાનું નહીં પાણી નહીં ખાવાનું કંઈ નહીં 15-20 મિનિટ નો પહેલાં ખાવાનું નો પછી ખાવાનું એ વખત તારો સ્વાદ છે ને હિપકા થાય. તો અત્યારે વાગ્યા 5:45 જેવું થયું ને જો મારે અંબારો કરવો ને તો ગાજર મોરું તો બસ તો ગાજર મોરું ને હમણાં મારી ફ્રેન્ડને એ આવ્યા હતા તો બેઠા સરપ્રાઈઝ દીધી મને ઓચિતાની આવી જરાક વાર બેઠા પછી ગયા ને રસોઈનું ટાણું થઈ ગયું તો મેં કીધું કે ગાજર મોરેલા પછી હંભારો નાખી દઉં. હજી રોટલીનો લોટ બાંધવાનો બાકી છે તો બસ જો આવું આ ચાલે ને હવે મારે હંભારો નાખવો છે નાખી દઉં. તો બાવા કેજ છે તો જલજીરા નાખી ને ખા. ગાઈસ જો અત્યારે 6:30 જેવું થયું ને રસોઈ મેં કરી લીધી રોટલા ઘડી લીધા હંભારો કરી લીધો ને હવે ફ્રી થઈ ગઈ તો મેં કીધું કે બ્લોગનો એન્ડ કરી દઈએ આજના. તો બસ જો આજ તો આખો દી એવું કર્યું ને આજના બ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.